હાલો મિત્રો, કેમ છો? મજા દેશો. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ બધાને. પહેલાં તો આપણે ઘણા સમયથી વિડીયો નહોતા બનાવતા. મેં કીધું લાઈને આજ નવરા તે વ્લોગ બનાવી, કારણ કે આપણે કામની રજા છે અને વાતાવરણ એવું છે. 2-5 દિન આગાહી છે, એમાં 3 દી તો વી ગયા છે, હજી 2 દી કાઢવાના છે. જો આપણે વાડિયા રૂમ બનાવ્યો હતો. હાલો મિત્રો, કેમ છો? મજામાં છે. અમારા ઉત્સવ તરફથી બધાને ગુડ મોર્નિંગ ને અમે આવી ગયા છીએ વાડીએ. જો અમે આ વાડીએ નવો રૂમ બનાવ્યો હોય ને તો કેદું ના આવે વાડીએ રહેવા આવી ભાઈ. અને ગામમાં અમારો વિડીયો કઈ આવશે નહીં, જોઈજો કાંઈ મિત્રો. હવે અમે બ્લોગ અમારા આવશે તો બધા જોતા રહેજો. અને આ ભૂંડને તમે ઓળખતા રહેશો. તમે જોઈ શકો છો અમારે તો વાડીનું લોકેશન બહુ મસ્ત છે. હા, ઉત્સવ એટલે કે મારો છોકરો આ છે, મારો ભાણો. તમે ઓળખતા દેશો. જો વાતાવરણ બહુ જોરદાર છે બધું. તો ચાલો મિત્રો, તમને તો છે ને પહેલા મારા ન્યૂ મકાન એટલે કે મેં રૂમ બનાવ્યો હોય તમને બતાવું. હજી થોડો ઘણું કામકાજ બધું બાકી છે, બરોબર, અંદર કરવાનું. પણ બીજું બધું તો કમ્પ્લીટ કરી નાખ્યું. ખાલી એક બારી બાયણા બાકી છે, એક કલર કામ બાકી છે. તો ચાલો તમને પહેલાં છે ને મારો રૂમ બતાવું કેવો બનાવ્યો છે. અને પૂરો વિડીયો જોજો, મજા આવશે. કારણ કે કેરારી આપણે બ્લોગ બંધ હતા, આજથી પાછા ચાલુ કર્યા છે, બરાબર. ચલો તો મિત્રો, જો આ છે ને આપણે વાડીનું લોકેશન કેવું બાકી અત્યારમાં રૂમ બનાવ્યો મસ્તનો, તમે જોઈ શકો છો. આ છે આપણી ઓસરી. જો આ તો એક પાણીયારું બનાવ્યું હતું, પણ આને અત્યારે વરસાદ છે ને, તો જો આ બધું રાખી દીધું ઉપર. અહીંથી હજી બારી બાયણા બાકી છે. જો વરસાદનું બધું આવું ટીંગાય છે ઘરમાં. હજી કાંઈ તૈયારી કરી નથી. જો અહીંયા કણે આ બધું ઊભા રાંધવાનું બનાવી દીધું એ બનશીને ભલે ઊભા રાંધા રાખે, બરાબર. અને ઊભા રાંધવાનું બનાવી દીધું એ. અને 3 બારી રાખી છે. અને આ તમે કપડાં તો જોવો છો. હજી બધું કામકાજ બાકી, પણ એમને ખાલી રેણા કરી નાખ્યું એ વરસાદનું. જો આ અમારો ઉત્સવ તો અત્યારે ઉતો છે. જો લાઇટિંગ બાઇટિંગ જેવું તેવું કરી નાખ્યું એ ટાઈમ કરી. જો આ 3 બારી રાખીએ, બરાબર. પણ બારીની આગળ કાગળ બાંધી દો એટલે દેખાય છે નહીં, કારણ કે પવન બહુ એટલે, બરાબર. જો આ મકાન તો હવે બધું એમને બધું બિસ્તરા પોટલા નાખી દીધા, જાણે ગોધરિયા રહેતા હોય એના ઘોડે. ગોધરાના રૂમ આવો હોય એવો અમારો રૂમ છે ત્યારે, કારણ કે બધું ગોઠવવાનું બાકી. જો હજી બધું આપણો રૂમ હજી કમ્પ્લીટ થયો નથી. અને જો અમારો ઉત્સવ હજી હૂતો છે હમણાં. જો ખોલ દો, ચેન ખોલ દો. માય છોટું, માય બેબી. कैसा लगा मेरा मजाक? અત્યારે ફૂલ નીંદરમાં છે, કેમ કે આખી રાત જાગતો એટલે નોકરીમાંથી હુવે ને હુવા દે ને આને, બાકી હું તો હોઈ જાઉં. જો આની હાટમાં રાંધવાનું બનાવ્યું હોય, ઊભા રાંધતા રાખવાનું, જલસા કીરા રાખ. રૂમમાં રાંધવાનું બનાવ્યું છે નહીં. તો અહીંથી આપણે બારીનું લોકેશન. આ બાજુ બધું કેવું છે. હજી ઓલી બારી તો ઓલું છે એટલે વાંધો નહીં આવે, કાગળ આડો રાખેલો એટલે. હજી જો બારી બાયણા ફિટ કરવાના છે, પણ બારી બાયણા આવી ગયા છે. જો આ બારી બાયણા, જો આ બારી બાયણા છે રાધે કૃષ્ણ વાળું. હજી ફિટ કરવાના બાકી છે, કારણ કે લાઇટના કારણે બંધ છે, બરાબર. મિસ્ત્રી આવવાના હતા ફિટ કરવા, પણ લાઇટ નથી ને એટલે પછી ન આવ્યા. ફોન આવ્યો હતો, બરાબર. અને બીજું એક કલર બાકી છે રૂમમાં બહાર બધે કરવાનો. એમાં કલરે આવી ગયો છે. જો કલર આપણે આવી ગયો, આ 2 ડોલું જો આપણે કલરની લઈ આવ્યા હેવી,
બરાબર. કલર બાકી એટલે ખાલી કરવાનો જ બાકી છે, બરાબર. તો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં રૂમની હાલત ગોધરા જેવી એક ગોધરી પણ છે અહીં કણે તમે જોઈ શકો. અસલ કોળી છે પણ રૂમની હાલત તમે જોઈ શકો છો. એવું નથી, ચોમાસા જેવું હોય ને એટલે બધું આડે થાય ટીંગાડી દીધું હોય. જો વાડીએ બાકી પગતાણ એટલે રહેવાની મજા આવે નહીં એલી. બનશી કે હાલો બ્લોગ બનાવો તો મેં કીધું હાલો બનાવી નાખી નહીં એલી. તો ચાલો જમવાનું શું બનાવે આપણે જાણીએ. આજે શું એલી બનાવે છે? આલુ પરોઠા. હે? આલુ પરોઠા. તો આલુ પરોઠા બની રહ્યા છે. જો બટાકા બાફી નહીં ખાય, બરોબર. સૂકી ભાજી બનાવી છે અને મેથીના થેપલા. આયેલ તો અહીં ગળે તો આય વિડીયો મસ્ત બને. અંધારામાં સારું નથી આવતું. જો આયલ બાજુ રે ભાઈ જોરદાર આવે. લે જો મસ્તી આવે લોકેશન હતી. તો કેટલા વાગ્યા છે? તો મિત્રો તો વાડીનું લોકેશન તો બહુ મસ્ત છે. જો આમ નજારો બહુ જોરદાર છે. ચાલો આપણા બાજુનો રૂમે આંટો મારતા આવી શું કામકાજ ચાલુ છે, બરોબર. શું કામકાજ ચાલી રહ્યું છે તો જો અમારા મોટા બેન છે ને પાછું ઓલું કડીનું કામ ચાલુ છે ને હાલમાં. કેમ નંબર આવી ગયા? એના કોઈ ચશ્મા પહેરી લીધા, નંબર આવી ગયા લ્યો. જો કડીનું કામ કરે. હા અમારા મોટો ભાણું ભા અને અમારા નાના ભાણું ભા. શું એટલે તાર નામ હે? એટલે શું તાર નામ હે? બોલ તો ખરા જરા, બોલો ને ન બોલે રાયડું બોકા નાખતો હોય. જો આ કડીઓનું કામકાજ આવું કરે છે. અમારા બધા ગામમાં આ જ કામ કરે, ફિટ કરવાનું ને એવું બધું. પપ્પાની વે ગયા બહાર, ગલે મેં કિસ દૂર તો. તો જો મિત્રો આપણી વાડી પોપૈયા પણ છે, જેને ખાવા આવો હોય તે આવી જાજો. આ છે પેલો પોપૈયો અને આ છે બીજો પોપૈયો, તમે જોઈ શકો છો. कैसा लगा मेरा मजाक? નતા આવ્યા ને ત્યારે તમને આખર વિડીયોમાં બતાવ્યા હતા કે જ્યારે આવશે ને ત્યારે તમને પોપૈયા બતાવું છું. તો જો અત્યારે પોપૈયાની હાલત કાંઈક આવી છે. વજનના કારણે પોપૈયા ભાંગી ગયા છે. જુઓ તમે આ રહ્યું ને વજનના કારણે હે ને એમને ભાંગી ગયું હતું. ત્યારે કેટલા હતા તોડી લીધા જો. હા એમને ભાંગી ગયું એટલા પોપૈયાનું વજન અને એટલા આવેલા એમ. તો જો તમને છે ને બનશી બે વેણ કીસે. આમાં સામું જાય સામું જોય એટલે કાંઈક બોલ તો ખરા પા સામું જોય કે જો કાજી કાચા હે પાકે ત્યારે આવજો ને. લે ટૂંકા જીવની હે આ કુતરી. હવે એ આઠ લેવા આવે તો એને કેટલું ભાડું થઈ જાય હવે આપણું ગામ. એટલે આપણે ગામમાં થાવે એને તો એ ભલે લઈ જતો એને ક્યાં કઈ ના પાડી હે. હા એમ તમે તાર આવજો. હા એમ હું કઈ ટૂંકા જીવની હા જો પોપૈયો શું હેલા अभी मजा आएगा ना. આ ઓલું નથી આવતું કદ્દુ ઓલું કદ્દુ. ઓલા ખાતા. તો મિત્રો આપણે ને વિડીયોમાં એકલ કીધું હતું કે નાનકા પોપૈયા હતા ને કે જ્યારે પોપૈયા આવશે ત્યારે તમને કીધું તો આપણે ખાવા આવી જઈએ. જેને પોપૈયા ખાવા એને પાકેલા કાચા છે જે પાક્યા નથી.
અત્યારે પોપૈયા નાના બહુ હતા. આપણો મકાનનો સીન આખો દેખાય અહીંથી. તો હાલો મિત્રો, હવે આપણે જવાનું છે બાવનટ્રી, કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો તો હાલો ચા પાણી પીવા હાલા જઈએ. તો આ વાતાવરણનું આપણે કંઈ કામકાજ તો છે નહીં, તો હાલો જાય બાવનટ્રી. બરોબર. તો જો મિત્રો, ચા ભરાઈ ગઈ છે. બરોબર. હવે ચા પીવાની આપણે ટેસ્ટ કરી રાહુલભાઈની ચા કેવી છે. अच्छा તો હાલો બધાય ચા પીવા ચલો. લાવે ચા થી જોજો માથેનો ઢોર થઈ લે. બ એટલે બ બ બ હાલો ચાય. ચા પીવાની મજા જ કંઈક અલગ છે. એ પાછી બાવનટ્રીમાં ઓલા એક મિત્રને આપણે તેડીને આવ્યા હતા, પણ એની પાસે કંઈક કામ આવી ગયું ને તો એ વી ગયો. પછી એને મેકીને વી આવ્યો બાવનટ્રી. તો હાલો હવે પછી જવાનું આપણે વાડીએ. બપોરો કરવા બહુ મોડું થઈ ગયું છે. ચલો હવે છે ને આપણે બાવનટ્રીથી વી આવ્યા હોય ચા પાણી પીને. તો હવે છે ને બપોરાનો ટાઈમ થઈ ગયો છે, તો બપોરા કરી લઈશું. ચલો જો બંસી હવે છે ને બેઠી શોકાની હિંચકો નાખે. જો તો આપણે છે ને જો બટાકાનું શાક, સૂકી ભાજી અને આ શું કહેવાય રોટલીને થેપલા તૈયાર થઈ ગયા છે. આપણને રોટલી આવડે. તો હાલો હવે બધાએ બપોરો કરવા. ચલો હાલો. ઉસો ઉઠી ગયો છે. જો હાલે કોને નો જગ્યા મારો ઉછલો ઉઠી ગયો. જો મારો સિંગી છે પાછો. ઉછો એ ઉછલા. તો હાલો બધાએ બપોરો કરવા. ભૂખ લાગી સરખી રીતની. और भेगू थाने पाए બેઠા હવે ઠેઠ કેટલા વાગ્યા. આપણે રખડવા વેગ એટલે બેઠે ટાઈમ તો રહે નહીં. તમારે તો કામ હાલો બપોરો કરવા. મને કરવા બપોરે મેં તો એટલે જ ખાઈ લીધું. તમે ક્યારે આવો નેઠા હોય તમે તો રોંઢે આવો, પછી મેં લાવો બપોરાનું રોંઢે આવી. એવું બપોરા કરવાના હોય. તમારે જોઈએ કે હું તો પછી ખાઈ લઉં. એ કે ભૂખી રહી ન હવે. આવ એવું કઈ રખડવા મુજબ આવ્યું નહીં. એવું નતું. પછી કાલે મારે ક્યાં બપોરો કર્યો કોણ મેં? કાલ તો તમે ચોટીલા ઘૂઘરા ખાઈને આવ્યા હતા. હો કાલે મેં નથી બપોરો કર્યો. એ તો ખાઈને આવ્યા હતા યાર તમે. લે ઘૂઘરા ખાઈને આવ્યા. વાતાવરણ એવું ને સાટા મારા હાટું લેતા આવ્યા ઘૂઘરા. કા મારો ઘૂઘરો શું કરે છે? મારો ઘૂઘરો જોવા મારો ઉછલો છે. ઉછો છે ઉછો. એમ